કોંગ્રેસ પાર્ટીએ સંગઠન મજબૂત બનાવવા માટે અરવલ્લી જિલ્લાથી વિશેષ અભિયાનની શરૂઆત કરી હતી। રાહુલ ગાંધીના અરવલ્લી પ્રવાસ બાદ સંગઠન સર્જન પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત અહીંથી કરવામાં આવી હતી। બાયડમાં એઆઈસીસી અને જીપીસીસીના નિરીક્ષકોએ કાર્યકરો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી। ઝારખંડના પૂર્વ મંત્રી શિવકુમાર, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, પૂર્વ વિધાનસભાના વિપક્ષ નેતા સુખરામ રાઠવા અને અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુમરે કાર્યકરોની રજૂઆતો સાંભળી હતી। અરવલ્લી જિલ્લા કોંગ્રેસ માટે મહત્વપૂર્ણ છે। ભૂતકાળમાં અહીંની 3 બેઠકો કોંગ્રેસના હસ્તક હતી, જોકે 2022માં પાર્ટીએ તમામ બેઠકો ગુમાવી હતી। નિરીક્ષકોની ટીમ 23 થી 25 એપ્રિલ દરમિયાન બાયડ, મોડાસા અને બિલોડા વિધાનસભા વિસ્તારમાં કાર્યકરોને મળશે। 26મી એપ્રિલે મોડાસા ખાતે જિલ્લા સંગઠનની રજૂઆત સાંભળ્યા બાદ પ્રદેશ નેતૃત્વને અહેવાલ સુપ્રત કરાશે। કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્ર પવાર, પૂર્વ ધારાસભ્ય જસુભાઈ પટેલ, જિલ્લા યુવા कांग्रेस प्रमुख सहित मोटी संख्या में कांग्रे आगेवानो उपस्थित रहा था। राहुल जी पार्लियामेंट में चैलेंज आपी कि लिख के ले लो 2027 में गुजरात में तुमको चुनाव हरावेगी और एना पछी कांग्रेस पार्टी राष्ट्रीय अधिवेशन थयुं। सतत छेल्ला 35-40 दिवस में 6 दिवस राहुल जी गुजरात रह्या, 3 वखत विजिट करी और 33 जिल्ला में ग्रासरूट थी कांग्रेस पार्टी सर्जन की शुरुआत थाय, एक नवनिर्माण की शुरुआत थई, एनो संकल्प कर्यो। एनी शुरुआतना भागरूपे पायलोट प्रोजेक्ट तरीके आज अमे बधा अरवल्ली में एकत्रित थया छीए अने अरवल्लीने कया 4-5 लड़नारा साचा प्रमाणिक माणसो ए कांग्रेस पक्षનું આવનારા દિવસોમાં જિલ્લા પ્રમુખ તરીકે નેતૃત્વ કરશે એની તલાશ અમે લોકોએ હાથ ધરી છે અને આવનારા દિવસોમાં 33 જિલ્લામાં વિપક્ષ મજબૂત બનશે। વિપક્ષ મજબૂત જો બન્યું તો ગુજરાતની જનતા પણ મજબૂત બનશે અને 2027માં મારું પરિણામ ખૂબ સારું આવશે એવી આશા છે।